નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી બાગાયત મદદનીશ વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી જાહેર કરવામાં આવેલું છે। બાગાયત નિયામકની કચેરીમાં જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો સૌથી પહેલા તો આપણે ચર્ચા કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 1 જુલાઈ 2024 થી શરૂ કરવામાં આવશે। 1 જુલાઈ 2024 બપોરના 2 વાગે અરજી ફોર્મ શરૂ થશે અને 20 જુલાઈ 2024 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ છે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે 20 જુલાઈ 2024 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો આપણે જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો મિત્રો, જે બાગાયત મદદનીશ વર્ગ 3 ની જે પોસ્ટ છે તેમાં કુલ 52 જેટલી જગ્યા છે। હવે આ જે 52 જગ્યા છે તેમાંથી 26 જગ્યા સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। 26 માંથી 7 જગ્યા છે તે મહિલા માટે અનામત રહેશે। તે સિવાય ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 4 જગ્યા રહેશે। અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 2 જગ્યા રહેશે। અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 8 જગ્યા રહેશે। 8 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ત્યાર પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 12 જગ્યા રહેશે। 12 માંથી 3 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે જે 52 જગ્યા છે તો 52 જગ્યામાંથી શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે 2 જગ્યા, જ્યારે માજી સૈનિક માટે 4 જગ્યા અનામત રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો અહીં જે બાગાયત નિયામકની કચેરી છે તેમાં જે ઉમેદવારનું પોસ્ટિંગ થશે તે ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે સરકારશ્રીનું જે ધારાધોરણ છે તે મુજબ પગાર મળવાપાત્ર થશે। તે સિવાય ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ઉમેદવારનું પોસ્ટિંગ થશે તેવા ઉમેદવારને પ્રથમ 3 વર્ષ સુધી ફિક્સ પગાર મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે સરકારશ્રીનું જે ધારાધોરણો છે તે મુજબ પગાર મળવાપાત્ર થશે। ચર્ચા કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો મિત્રો, અહીં અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 20/7/2024। તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 20/7/2024 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ મિત્રો, અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। જેમ કે સામાન્ય કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। અનામત વર્ગની મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓને પણ 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય મિત્રો, બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની ઉંમર 20/7/2024 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। કરી લઈએ મિત્રો આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો ઉમેદવારોએ કોઈ પણ કૃષિ અથવા તો બાગાયત યુનિવર્સિટીમાંથી કોઈ પણ પોલિટેકનિકલમાંથી બાગાયતમાં ડિપ્લોમાની ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ। તે સિવાય તો કે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, કોમ્પ્યુટરનું જ્ઞાન ઉમેદવાર પાસે હોવું જોઈએ, તેનું પ્રમાણપત્ર હોવું જોઈએ। ઉમેદવારને ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાનું જ્ઞાન ઉમેદવાર પાસે હોવું જોઈએ। ચર્ચા કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે। કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે? તો અહીં તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે કે જેમાં બિન અનામત વર્ગના જે તમામ ઉમેદવારો છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, અનુસૂચિત જાતિના ઉમેદવાર, અનુસૂચિત જનજાતિના ઉમેદવાર, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર, દિવ્યાંગ ઉમેદવાર, માજી સૈનિક છે તો આ તમામ અનામત વર્ગના જે ઉમેદવારો છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે। અહીં મિત્રો, તમે જે પરીક્ષા ફી ભરેલ છે અને તમે પરીક્ષામાં હાજર રહેશો, ઉપસ્થિત રહેશો એટલે કે તમે પરીક્ષા આપશો તો તેવા સંજોગોમાં તમે જે પરીક્ષા ફી ભરેલ છે તે તમને પરત કરી દેવામાં આવશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 23/7/2024 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। તમે મિત્રો અહીં નેટ બેન્કિંગ અથવા તો યુપીઆઈ અથવા તો ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે। અહીં મિત્રો
મિત્રો તમામ ઉમેદવારની CBRT ના માધ્યમથી એક ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે કે જે હેતુલક્ષી રહેશે, એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. અહીં પરીક્ષામાં અલગ અલગ બે વિભાગ પાડેલ હશે કે જેમાં વિભાગ A છે, પાર્ટ A છે, તે કુલ 60 માર્કનું રહેશે કે જેમાં મિત્રો તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા દાખલાઓ પૂછવામાં આવશે કે જે 30 દાખલા અને 30 માર્ક રહેશે. તે સિવાય ગાણિતિક કસોટીને લગતા જે દાખલાઓ છે તે પણ 30 દાખલા પૂછવામાં આવશે કે જેમના પણ 30 માર્ક રહેશે. આવી રીતે જે વિભાગ A છે તેમાં કુલ 60 પ્રશ્ન પૂછવામાં આવશે, એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 60 માર્કનો વિભાગ A રહેશે. ત્યાર પછી વિભાગ B છે તે મિત્રો 150 માર્કનો રહેશે કે જેમાં 150 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે, જેમાંથી ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામરને લગતા 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. તે સિવાય સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્નો છે તેવા 120 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 120 માર્ક રહેશે. વિભાગ B છે તેમાં 150 પ્રશ્ન અને 150 માર્કનો વિભાગ B રહેશે. બંને વિભાગ થઈ મિત્રો 210 પ્રશ્ન પૂછવામાં આવશે અને 210 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. મિત્રો આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પડતી લાગુ પડશે, એટલે કે તમે પ્રશ્નનો જવાબ જો ખોટો ઠીક કરશો તો 1/4 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. તો આવી રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી બાગાયત મદદનીશ વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેના અરજી ફોર્મ છે તે તમારે ઓજાસના પોર્ટલ ઉપર જઈ ભરવાના રહેશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.